નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ભારત સ્થાન ભૂસ્તરની રચના અને ભૂપૃષ્ઠ પાઠ 14 એમાં ભૂપૃષ્ઠને આધારે અથવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના પ્રાકૃતિક જે વિભાગો એ આપણે મેદાની પ્રદેશો બીજો જે વિભાગ એ જોયો તો આજે આપણે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ જે ત્રીજો વિભાગ છે પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ભારતનો ત્રીજો વિભાગ છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એ ભારતનો પ્રાચીનતમ ભાગ છે। પ્રાચીનતમ એ ભાગ છે, ભારતનો પ્રાચીનતમ ભાગ કયો ગણાય છે તો એ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એ એટલો જૂનો છે કે હિમાલય પર્વત શ્રેણી આપણે આગળ જોઈ એથી પણ પહેલા આ ઉચ્ચ પ્રદેશની રચના એ થયેલી છે। એટલો પ્રાચીન ભાગ એ ગણાય છે કે ભારતનો, અને આ જે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ જે છે એની ઊંચાઈ જે છે એ 600 મીટરથી 900 મીટર એ સુધીની એ ગણાય છે। જ્યાં મેં આપ્યો છે આપણે એનું સ્થાન કે આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એ ઊંધા ત્રિકોણાકાર એ ધરાવે છે, ઊંધો ત્રિકોણાકાર એ ધરાવે છે। અને ખાસ કરીને આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ જે છે ઉત્તર ભાગ એ ઉત્તર પૂર્વ ઢોળાવ એ ધરાવે છે, એનો ઉત્તર ભાગ જે છે એ ઉત્તર પૂર્વ ઢોળાવ એ ધરાવે છે। આ ઉત્તર પૂર્વ એ બાજુ એ ઢોળાવ ધરાવે છે, અને એનો દક્ષિણ ભાગ જે છે એ દક્ષિણ પૂર્વ તરફનો એ જોવા મળે છે, દક્ષિણ પૂર્વ એટલે આ પણ અહીંથી આ તરફ જ જાય છે, એ નદીઓના વહેણ ઉપરથી એ આપણે એ જોઈ શકીએ છીએ। તો આ રીતે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એ ભારતની અંદર જે જોવા મળે છે, અને એને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ સાથે કહેવામાં આવે છે કારણ કે એ દક્ષિણ ભારતની અંદર એ આખો ફેલાયેલો છે, એથી આપણે એને એ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ દક્ષિણ ભારતનો એ ગણીએ છીએ। હવે આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના બે વિભાગો પડે છે। દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના કેટલા વિભાગો પડે છે તો એના બે વિભાગો પડે છે। પહેલો વિભાગ જે છે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ, અને બીજો વિભાગ જે છે એ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એ રીતના એના બે વિભાગ જે મળે છે એ આપણે એનો પહેલો વિભાગ જે માળવાનો ઉચ્ચ પ્રદેશ, તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ જોઈએ મેપની અંદર તો ક્યાં છે જ્યાં માળવાનો ઉચ્ચ પ્રદેશ એ આપણે ગણીએ છીએ, અને આ જે છે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ અરવલ્લી અને વિંધ્યાચલ ગિરિમાળાઓની વચ્ચે આવેલો છે। વિંધ્યાચલ અને અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે, અરવલ્લીની ગિરિમાળા એ આપણે જોઈએ તો રાજસ્થાનની અંદર ખાસ તો દિલ્હીથી એ ગુજરાત સુધી એ ફેલાયેલી છે। જગ્યા ટૂંકી છે, આજે આપણે બીજા રાજ્યોમાં આવી જાય તો એ ગણતા નહીં કે અરવલ્લી, અરવલ્લી પર્વત, અને માળવાના જે ઉત્પત્તિની દક્ષિણે વિંધ્યાચલ, એટલે વિંધ્યાચલ અને અરવલ્લી એની વચ્ચે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ એ આવેલો છે। જ્યાં આપણે જો માળવાનો ઉચ્ચ પ્રદેશ જે છે અરવલ્લી અને વિંધ્યાચલ એ ગિરિમાળાઓની વચ્ચે એનું સ્થાન છે, અને અરવલ્લી ગેટ પર્વતનો એક અવશિષ્ટ ભાગ છે। અરવલ્લી ગેટ પર્વતનો એક અવશિષ્ટ ભાગ છે, એટલે વધેલા ખાસ કરીને કારણ કે આ જે છે એ ગેટ પર્વત એનો જે અરવલ્લી અને અરવલ્લી પર્વત જે છે એ પણ જૂની પર્વતમાળા
સુધી એ ફેલાયેલી છે અને અરવલ્લીની અંદર એક સુંદર અને રમણીય સ્થળ માઉન્ટ આબુ એ આવેલું છે અને અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર જે છે એ ગુરુ શિખર એ ગણાય છે, જેની ઊંચાઈ જે છે 1722 મીટર. જે ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર જે છે અને એની ઊંચાઈ જે છે એ 1722. ઘણી વખત પ્રશ્નની અંદર એ પણ એવા પ્રશ્ન શોર્ટ મુકતા છે અરવલ્લી પર્વતની અંદર સૌથી ઊંચું શિખર એ કયું છે, તો એ ગુરુ શિખર. એની ઊંચાઈ કેટલી છે, તો 1722 મીટર. અથવા માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં એ આવેલું રમણીય અને સુંદર સ્થળ એ છે, તો અરવલ્લીની એ ગિરિમાળાની અંદર એ આવેલું માઉન્ટ આબુ એ ગણાય છે. માઉન્ટ આબુનું ગણો કે અરવલ્લીનું, બરાબર, એનું સૌથી ઊંચું શિખર જે છે એ ગુરુ શિખર એ ગણાય છે. અને એ પછી આગળ આપણે જોઈએ તો મારવાના એ ઉચ્ચ પ્રદેશની દક્ષિણ એ વિંધ્યાચલ પર્વત એ આવેલો છે. તેની ત્રણ મુખ્ય એ નદીઓ જે છે ચંબલ, બેતવા, સોન એ વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. મારવાના ઉચ્ચ પ્રદેશ દક્ષિણે વિંધ્યાચલ પર્વત જે આવેલો છે એની જે ચંબલ જે છે, ચંબલ, બેતવા અને સોન આ ત્રણ નદીઓ જે છે એ ક્યાંથી નીકળે છે? વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે. અહીંથી નીકળશે આ નદીઓ ચંબલ, બેતવા અને સોન એ નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો વિંધ્યાચલ પર્વતમાળામાંથી એ નીકળે છે. અને એ પછી ખાસ કરીને આ ત્રણ નદીઓ જે છે ઉત્તરમાંથી જે આવતી નદી જે છે ગંગા છે, બરાબર, યમુના છે. આ ચંબલ, સોન અને ચંબલ, સોન એ બંને યમુનાને મળે છે અને યમુના એ જે અલ્હાબાદ પાસે પ્રયાગની અંદર એ ગંગા નદીને મળી રહે છે. સોન નદી એ સીધી એ ગંગા નદીને એ મળે છે. તો એ રીતે એનો ઢાળ જે છે એ ખાસ કરીને ઉત્તર પૂર્વ તરફનો એ આપણે ગણીએ છીએ, જે ગંગાને મળી એની સાથે એની સહાયક નદીઓ એ પણ એ ગણાય છે. ત્યાં સુધી આગળ આપણે જોઈએ તો મારવાના ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. તો પ્રશ્ન પણ ખાસ મહત્વનો છે કે મારવાના ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે અથવા શું કહેવામાં આવે છે? તો બુંદેલખંડ. એને બુંદેલખંડ એ આપણે કહીએ છીએ. મારવાના ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કે કહેવાય છે. જે લક્ષણની અંદર જોઈએ તો બુંદેલખંડ જે છે એ અહીંયા આવેલું છે. આને જે છે એ મારવાના ઉચ્ચ ભૂમિ કે ભાગને બુંદેલખંડ એ કહેવામાં આવે છે. ત્યારથી આ જે જો એ મારવાનો ઉચ્ચ પ્રદેશ જે અરવલ્લી જે છે, અરવલ્લીમાંથી પણ જે લુણી અને જે લુણી નદી અને બેતવા નદી જે છે એ બંને જે છે લુણી અને બનાસ એ નદી એ અરવલ્લી પર્વતમાંથી નીકળે છે અને એ કોને મળે છે? કચ્છના રણની અંદર એ લુપ્ત થઈ જાય છે, બરાબર. બેતવા અને લુણી બે નદીના નામ યાદ રાખજો, લુણી અને બેતવા ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? તો કચ્છની અંદર એ અહીંયા ખાસ કરીને એ લુપ્ત થઈ જાય છે, લુણી અને બેતવા નદી એ ખાસ કરીને. હવે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, બીજો જે વિભાગ જે છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એ આપણે જોઈએ તો એની ઊંચાઈ જે છે, કારણ કે મારવાના ઉચ્ચ પ્રદેશ કરતા એનો દક્ષિણ ભાગ જે છે એ વધારે ઊંચાઈની ટેકરીઓ ધરાવે છે. 900 થી 1100 મીટર એ ઊંચાઈ ધરાવે છે. આ મારવાનો જે ઉચ્ચ પ્રદેશ જે છે એ 600 થી 900 અને આ 900 થી 1100 મીટર એ ઊંચાઈ ધરાવે છે. અને દક્ષિણના પ્રદેશની ઉત્તરે જે છે સાતપુરા, મહાદેવ અને મૈકલની એ ટેકરીઓ આવેલી છે. ત્યાં દક્ષિણના પ્રદેશની ઉત્તરે દક્ષિણનો પ્રદેશ અહીંયા આપણે બતાવીએ છીએ.
આ જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એની ઉત્તરે જે છે એ ત્રણ ટેકરીઓ જે સાતપુરા મહાદેવ અને મેંકલ, સાતપુરા મહાદેવ અને મેંકલ જે છે એની જે ટેકરીઓ આવેલી છે, સાતપુરા મહાદેવ અને મેંકલ, આ ત્રણ જે છે જગ્યા ન હોવાને કારણે નીચે લખ્યું છે, ઉપરના ભાગમાં એ લખી શકીએ આપણે, પણ સાતપુરા મહાદેવ અને મેંકલ જે છે એ દક્ષિણના પ્રદેશની ઉત્તરે આવેલું. પ્રશ્ન નીકળે કે ભાઈ દક્ષિણના પ્રદેશની ઉત્તરે બરાબર કઈ કઈ ટેકરીઓ આવેલી છે? તો સાતપુરા મહાદેવ અને મેંકલ. દક્ષિણના પ્રદેશની ઉત્તરે કઈ કઈ ટેકરીઓ આવેલી છે? સાતપુરા મહાદેવ અને મેંકલ, આ ત્રણ ટેકરીઓ એ આવેલી છે. અને તેની પશ્ચિમ સરહદે તો પશ્ચિમ ઘાટ, પૂર્વ સરહદે પૂર્વ ઘાટ, બરાબર એ આવેલા છે. આ બંને ઘાટ જે છે એ એના આવેલા છે. જે અહીંયા આપણે આ ઘાટ બતાવીશું બંને, જે પૂર્વ અને પશ્ચિમ, જે દક્ષિણના પ્રદેશની જે પશ્ચિમ સરહદે પશ્ચિમ ઘાટ અને પૂર્વ સરહદે પૂર્વ ઘાટ, અને આ કોના બનેલા છે? તો એ લાવા વૃક્ષના બનેલા છે, જે બંને બાજુ એ જોવા મળે છે. હવે પશ્ચિમ સરહદે જે એના પશ્ચિમ ઘાટ જે છે એ આપણે જોઈએ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર સહ્યાદ્રી નામે એ ઓળખાય છે. તમિલનાડુની અંદર નીલગિરી તરીકે એ ઓળખાય છે. કેરળ અને તામિલનાડુની સરહદે એ આપણે જોઈએ તો અન્નામલાઈ એ તરીકે ઓળખાય છે. અને દક્ષિણ ભાગ જે છે એનો કાર્યમની ટેકરીઓ તરીકે એ પણ આપણે ઓળખીએ છીએ. એટલે જે પશ્ચિમ ઘાટ જે છે એ ક્યાં ક્યાં નામે ઓળખાય છે? પશ્ચિમ ઘાટ ક્યાં ક્યાં નામે ઓળખાય છે? મહત્વનો અને મોટો પ્રશ્ન આ પણ જે પૂછાયેલો છે કે પશ્ચિમ ઘાટ જે છે એ ક્યાં ક્યાં નામે ઓળખાય છે? તો પશ્ચિમ ઘાટ મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર સહ્યાદ્રી, અહીંયા જે છે મહારાષ્ટ્ર અને કર્ણાટક, મહારાષ્ટ્રમાં માહિતી ચાલુ થયું અને કર્ણાટક તો સહ્યાદ્રી, આ સહ્યાદ્રી તરીકે ત્યાં ઓળખાય છે. ત્યારે તમિલનાડુમાં નીલગિરી નામે ઓળખાય છે. તમિલનાડુ જે અહીંયા કારણે આવેલું છે છેલ્લે, બરાબર ને, તો એ નીલગિરી. નીલગિરી નામે ઓળખાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કેરળ અને તમિલનાડુ સરહદ પર અન્નામલાઈ, અહીંયા સરહદ ઉપર આવી જાય આખું, બરાબર ને, તો એ અન્નામલાઈ, અન્નામલાઈ તરીકે ઓળખાય છે. અને હાવ દક્ષિણે આપણે જોઈએ તો એ કાર્યક્રમની ટેકરીઓ, દક્ષિણમાં અહીંયા જે છે કાર્યક્રમ એની ટેકરીઓ તરીકે એ ઓળખાય છે. એટલે પશ્ચિમ ઘાટ જે છે ફરીથી કે મહારાષ્ટ્ર અને કેરળ સહ્યાદ્રી નામે, ત્યાર પછી તમિલનાડુની અંદર એ નીલગિરી નામે, અને એની સરહદ ઉપર અન્નામલાઈ નામે, અને હા એના દક્ષિણ ભાગની અંદર કાર્યક્રમની ટેકરીઓ નામે એ ઓળખાય છે. હવે દક્ષિણના પ્રદેશની જો નર્મદા અને તાપી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહી એ અરબ સાગરને મળે છે. અને એ સિવાયની બાકીની બધી નાની નદીઓ જે છે એ ખાસ કરીને બંગાળની ખાડીને એટલે પૂર્વ તરફ એ વહેતી હોય છે. અને આ નર્મદા અને તાપી ખાસ કરીને દક્ષિણના પ્રદેશની અંદર જ્યાં નર્મદા અને તાપી નીચે આવે છે, આ જે છે એ ઉત્તરથી પશ્ચિમ તરફ વહી અને અરબ સાગર જે ભારતની એ પશ્ચિમ બાજુએ જે આવેલો છે એ આ બાજુનો એ ઢાળ છે. એટલે નર્મદા અને તાપી બરાબર જે સંબંધની ખીણમાંથી નીકળી અને આ બંને નદીઓ જે છે એ અરબ સાગરને મળે છે. અને બાકીની બીજી નદીઓ જે છે નાની એ બધી એ ઉત્તરથી એ પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને એ
એ ખાસ કરીને એ મળે છે. તો અહીંયા એ ખાસ કરીને આપણે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ભાગ એ ત્રીજો ભારતના પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ત્રીજો વિભાગ એ પૂરો કરીએ છીએ. અને આની અંદર ખાસ મહત્વના જે કંઈ પ્રશ્નો એ આપણે જોયા કે ભાઈ ભારતનો પ્રાચીન ભાગ જો ગણાય છે તો દીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એ ગણાય છે, બરાબર. ત્યાર પછી આ દીપકલ્પી ઉચ્ચ પ્રદેશના કયા બે વિભાગો પડે છે, મારવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણનો એ ઉચ્ચ પ્રદેશ, એવા બે વિભાગો એના પાડવામાં આવે છે. અને મારવાના ઉચ્ચ પ્રદેશની બરાબર ઉત્તર પશ્ચિમ બાજુ કઈ પર્વત એ અથવા ગિરિમાળા આવેલી છે, તો અરવલ્લી એ પર્વત, કારણ કે ઉત્તર એ પશ્ચિમ એ અરવલ્લી એ ગિરિમાળા છે અથવા મારવાનો ઉચ્ચ પ્રદેશ બરાબર કોની ક્યાં બે ગિરિમાળાની વચ્ચે આવેલો છે, તો અરવલ્લી અને વિંધ્યાચલ ગિરિમાળાની વચ્ચે મારવાનો ઉચ્ચ પ્રદેશ એ આવેલો છે. એના જે ઉત્તર એ પૂર્વ ભાગને શું કહે છે, મારવાના જે ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ બરાબર ને એ પણ કહેવામાં આવે છે. જે પ્રશ્ન તરીકે આપણા બુંદેલખંડ શબ્દ એ ધ્યાનમાં રાખજો. તો આ રીતે આવા પ્રશ્ન જે છે ખાસ એ તૈયાર કરી લેજો. અને ખાસ કરીને બીજા પ્રશ્ન આપણે જોઈએ તો દક્ષિણ ઉચ્ચ પ્રદેશ જે છે બરાબર એની જે ટેકરીઓ જે છે દક્ષિણ ઉચ્ચ પ્રદેશની ઉત્તરે કઈ કઈ ટેકરીઓ આવેલી છે, સાતપુડા, મહાદેવ અને બેંકર, આ ત્રણ ટેકરીઓ દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઉત્તરે ત્રણ ટેકરીઓ આવેલી છે. જે સાતપુડા, મહાદેવ અને બેંકર જે આ જે છે બતાવેલી છે ગ્રુપમાં મળશે, એટલે ખાસ એ પ્રશ્ન પણ જોઈ લેજો. અને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી છે, તમિલનાડુમાં નીલગિરી છે, કેરળ અને તમિલનાડુનું સરહદે અન્નામલાઈ છે, અને એની દક્ષિણે કાદેવમની ટેકરીઓ તરીકે એટલે પશ્ચિમ ઘાટ ક્યાં ક્યાં નામે ઓળખાય છે. આ છેલ્લો પ્રશ્ન એ પણ એક મહત્વનો છે અને એ રીતે ખાસ જોઈ લેજો.